નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિખિલ ગુપ્તા અને સ્વાગત છે તમારું શ્યામ ક્લાસીસમાં. આજે આપણે ધોરણ 12ના જે સપ્લિમેટરી રીડિંગ લેપવિન પૂછાય છે તેનો આપણે રીડ નંબર 2 જોવાના છીએ, ભણવાના છીએ, સમજવાના છીએ, જેનું ટાઇટલ છે હર વર્ડ્સ હિઝ વિઝન, જેનું ગુજરાતી થાય છે શબ્દો તેણીના દ્રષ્ટિ તેની. એટલે હર એ જો વિદ્યાર્થી મિત્રો છોકરી માટે, ગર્લ્સ માટે વપરાય છે. એટલે હર તે શબ્દો કોઈ ગર્લ્સના છે અને દ્રષ્ટિ કોઈ બોયની છે, કોઈ મેનની છે. જો હિઝ લખ્યું છે, શું કહે છે? તે હર વર્ડ્સ હિઝ વિઝન, તેણીના શબ્દો તેની દ્રષ્ટિ. ખૂબ સરસ મોટિવેશનલ સ્ટોરી છે કે એક યુવાન પુરુષ અંધ થઈ જાય છે. હવે આપણામાંથી મોટાભાગના વ્યક્તિ જ્યારે યુવાન અવસ્થામાં અંધ થઈ જાય તો આપણે નિરાશ થઈ જાય છીએ, પ્રયત્ન કરવાનું છોડી દઈએ છીએ. પણ આ યુવાન એમાંનો એક નથી. આ યુવાન ખૂબ જ ઉત્સાહી છે અને અંધ થઈ ગયો હોવા છતાં પણ પોતાના જીવનમાં જરા પણ પરિવર્તન આવવા દેતો નથી. જેવું પહેલાં જીવન જીવતો, એટલે કે જ્યારે તે જોઈ શકતો ત્યારે જેવું જીવન જીવતો એવું જ જીવન તે અંધ થયા પછી પણ જીવવાનું ચાલુ રાખે છે. અને પહેલાં જ્યારે તે જોઈ શકતો ત્યારે તે આર્ટ મ્યુઝિયમ હોય તો તેને જોવા જતો, તો અંધ થયા પછી પણ તે આર્ટ મ્યુઝિયમ જોવા જાય છે. હવે પ્રશ્ન આપણને એવો થાય કે અંધ વ્યક્તિ આર્ટ મ્યુઝિયમ જોવા જાય તો તે ત્યાં શું જોઈ શકે? એને શું ફાયદો થાય? એને તો કાંઈ દેખાતું જ નથી. આવો જ એક પ્રશ્ન આ રીડમાં એક બીજું પાત્ર છે માનસી, તેને પણ થાય છે કે આ વ્યક્તિ તો અંધ છે, તે આર્ટ મ્યુઝિયમ જોવા જાય તો શું ફેર પડે? એને તો કાંઈ દેખાતું જ નથી, કોઈ ચિત્ર પેઇન્ટિંગ એને દેખાવાના જ નથી, તો જોવા જાય તો શું ફેર પડે? પણ મિત્રો એવું નથી હોતું. તેની પત્ની છે, પત્ની એ દરેક ચિત્રનું ઝીણવટભરી રીતે વર્ણન કરે છે અને તેના જે અંધપતિ છે તેને આખું ચિત્ર તેની દ્રષ્ટિથી સમજાવે છે. તો આવી એક સરસ મજાની સ્ટોરી છે, તેને ચાલો આપણે સ્ટડી કરીએ. ફર્સ્ટ પેરેગ્રાફ. વન આફ્ટરનૂન, while waiting for her husband to finish a business meeting, Mansi toured an art museum. કે એક બપોર પછીની વેળાએ પતિની બિઝનેસ મીટિંગ પૂરી થવાની રાહ જોતી માનસી આર્ટ મ્યુઝિયમની મુલાકાત લે છે. એક બપોર પછીની વેળાએ માનસી છે, માનસી તે તેના પતિની બિઝનેસ મીટિંગ પૂરી થાય તેની રાહ જોતી હતી અને તે આર્ટ મ્યુઝિયમ એટલે કલા પ્રદર્શનની મુલાકાત લે છે. ટૂર્ડ એટલે મુલાકાત લેવી, જો કાઉન્સમાં વિઝિટેડ લખ્યું છે. She was looking forward to a quiet view of the masterpiece. તેણી અદ્ભુત ચિત્રોને નિહાળતી હતી. તેણી અદ્ભુત ચિત્રોને શાંતિથી નિહાળતી હતી, જોતી હતી. કલા પ્રદર્શનમાં જાય મિત્રો તો ત્યાં સુંદર મજાના માસ્ટરપીસ જોવા મળે, તેને માનસી છે એ શાંતિથી નિહાળતી હતી, જોતી હતી. ફર્સ્ટ પેરેગ્રાફ આપણે પાછો જોઈએ મિત્રો. શું કહે છે કે એક બપોર વેળાએ પતિને આ બિઝનેસ મીટિંગની પૂરી થવાની રાહ જોતી માનસી આર્ટ મ્યુઝિયમની મુલાકાત લે છે અને તેણી ખૂબ જ સુંદર મજાના માસ્ટરપીસને, સુંદર મજાના ચિત્રોને શાંતિથી નિહાળતી હતી. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ મિત્રો. A young couple viewing the painting ahead of her chattered non-stop between themselves. તેની આગળ પેઇન્ટિંગને નિહાળતું એક યુવાન કપલ છે એ સતત એકબીજા સાથે વાતચીત કરતું હતું. ચેટર્ડ એટલે કેપ ટોકિંગ, સતત વાતો ચાલુ રાખવી.
તે માનસીની આગળ એક યુવાન કપલ હતું જે પણ પેઇન્ટિંગને નિહાળતું હતું, પણ તે શું કરતું હતું? સતત એકબીજા સાથે વાતો કરતું હતું. She observed them a moment and found the lady only talking all the time. તેણીએ તેઓનું નિરીક્ષણ કર્યું. સી એટલે તેણીએ, ઓબ્ઝર્વડ એટલે નિરીક્ષણ કરવું, ધેમ એટલે તેઓનું, તેણી એટલે કોણે? માનસીએ. કોનું ઓબ્ઝર્વેશન કર્યું છે? જે કપલ છે આગળ જે સતત વાતો કરે છે તેનું નિરીક્ષણ કર્યું અને ધ્યાનમાં આવ્યું, અને માનસીના ધ્યાનમાં આવ્યું કે વાતો તો દરેક સમયે માત્ર સ્ત્રી જ કરે છે, જે લેડી છે એ જ વાતો કરે છે. બોય છે, જે મેન છે, યંગ મેન છે, તે વાતો કરતો નથી. માનસી thought of the man and admired his patience for putting up with her constant parade of words. કે માનસીએ તે માણસ વિશે વિચાર કર્યો, તે પુરુષ વિશે વિચાર કર્યો. થોટ એટલે વિચાર કરવો, મેન એટલે પુરુષ. કે માનસીએ તે પુરુષ માટે વિચાર કર્યો અને તેના ધીરજની પ્રશંસા કરી. એડમાયર્ડ એટલે પ્રશંસા કરવી, પેશન્સ એટલે ધીરજની. શું કરવા પ્રશંસા કરી? તે તેણીના સતત શબ્દોને સાંભળવા બદલ તેણે તે પુરુષની પ્રશંસા કરી. ઓલી જો સ્ત્રી છે પેલી, તે કેટલું બધું બોલે છે, છતાં પણ જે પુરુષ છે તે શાંતિથી તેને સાંભળે છે, એટલે તેણે પુરુષના ધીરજની પ્રશંસા કરી. શું કહે છે સેકન્ડ પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો? કે તેણીની આગળ એક યુવાન કપલ છે જે પેઇન્ટિંગ નિહાળતું હતું, તે સતત એકબીજા સાથે વાતો કરતું હતું. તેણીએ તેઓનું નિરીક્ષણ કર્યું અને તેણીને ધ્યાનમાં આવ્યું તે વાતો તો માત્ર જે લેડી છે તે જ કરે છે. માનસીએ તે પુરુષનો વિચાર કર્યો અને તેની ધીરજની પ્રશંસા કરી. શા માટે? તો તે સ્ત્રીના સતત શબ્દોને સાંભળવા બદલ તેણે તેની પ્રશંસા કરી, તે પુરુષની પ્રશંસા કરી. એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. માનસી gazed at them several times as she moved through the various rooms of art. કે કલાના જુદા જુદા રૂમમાંથી જ્યારે માનસી પસાર થતી હતી ત્યારે માનસીએ તેઓને ઘણી બધી વાર તાકીને જોયા, ઘણી બધી વાર તેઓને સ્ટેર્ડ કર્યા. ગેઝડ એટ એટલે તાકીને જોવું, જેનો સમાનાર્થી શબ્દ થાય સ્ટેર્ડ. જો ઉપર આપણે લખ્યો છે કે જ્યારે માનસી છે એ કલાના જુદા જુદા રૂમમાંથી, વેરિયસ એટલે જુદા જુદા રૂમમાંથી પસાર થતી હતી ત્યારે તેણીએ તેઓને ઘણી બધી વાર જોયા, નિહાળ્યા, તાકીને જોયા. Each time she heard the lady's constant gust of words. તે દરેક સમયે તેણીએ સ્ત્રીના જ સતત શબ્દોનો પ્રવાહ સાંભળ્યો. ગસ ઓફ વર્ડ્સ એટલે શબ્દોનો પ્રવાહ, કોન્સ્ટન્ટ એટલે સતત. તે દરેક સમયે જેટલી વાર માનસીએ સાંભળ્યું ને એટલી વાર તેણીએ શું સાંભળ્યું? તો તે માત્ર ને માત્ર સ્ત્રીના જ શબ્દોનો પ્રવાહ સાંભળ્યો. She moved away quickly. તેણી તરત જ આગળ વધી જતી હતી. moved away quickly એટલે તરત જ. શું કહે છે આ પેરેગ્રાફ? પાછો જોઈએ કે માનસી જ્યારે કલાના જુદા જુદા રૂમમાંથી પસાર થતી હતી ત્યારે માનસીએ તેઓને ઘણી બધી વાર જોયા. દરેક સમયે તેણીએ સ્ત્રીનો જ સતત શબ્દોનો પ્રવાહ સાંભળ્યો. તેણી ઝડપથી ત્યાંથી ચાલી નીકળતી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેઝ વેન ધ કપલ અપ્રોચ ધ એક્ઝિટ. કે જ્યારે આ કપલ છે એક્ઝિટે પહોંચ્યું એટલે બહાર નીકળવાના દ્વારે પહોંચ્યું, એક્ઝિટ એટલે બહાર નીકળવાનો રસ્તો, દ્વાર, ત્યારે માનસી છે તે મ્યુઝિયમની ગિફ્ટ શોપના કાઉન્ટરે ઊભી હતી. આ જે કપલ છે એ ક્યાં પહોંચ્યું? એક્ઝિટે. એપ્રોચ્ડ એટલે પહોંચવું. ત્યારે માનસી ક્યાં ઊભી હતી? તો ત્યાં મ્યુઝિયમની જે ગિફ્ટ શોપ છે તેના કાઉન્ટરે ઊભી હતી. માનસી ઓબ્ઝર્વડ
ધ કપલ કેરફુલી. માનસીએ આ કપલને ધ્યાનથી નિરીક્ષણ કર્યું. ઓબ્ઝર્વડ એટલે નિરીક્ષણ કરવું, કેરફુલી એટલે ધ્યાનથી, કે માનસીએ આ દંપતીનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું. ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ પુલ્ડ આઉટ એ વ્હાઇટ સ્ટીક એન્ડ ટેપ્ડ હિઝ વે ટુવર્ડ ધ ગેટ. કે બિલ ચૂકવ્યા પછી તે માણસે એક સફેદ લાકડી કાઢી. મેન એટલે માણસે, આફ્ટર એટલે પછી, પેઇંગ એટલે ચૂકવવું, બિલ એટલે બિલ, પુલ્ડ આઉટ એટલે કાઢવું. તે બિલ ચૂકવ્યા પછી તે માણસે એક સફેદ લાકડી કાઢી અને દરવાજા તરફ ચાલતો થયો. પાછું એક ફેરે આ પેરેગ્રાફને જોઈ લઈએ કે જ્યારે કપલ છે તે એક્ઝિટે પહોંચ્યું ત્યારે માનસી ક્યાં ઊભી હતી? તો ત્યાં મ્યુઝિયમની ગિફ્ટ શોપના કાઉન્ટરે ઊભી હતી. માનસીએ આ કપલનું કેરફુલી નિરીક્ષણ કર્યું, ધ્યાનથી નિરીક્ષણ કર્યું. માણસે બિલ ચૂકવ્યા પછી એક સફેદ લાકડી કાઢી અને દરવાજા તરફ ચાલતો થયો. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. હી ઇઝ અ બ્રેવ મેન, ધ ક્લાર્ક એટ ધ કાઉન્ટર સેડ. તે કાઉન્ટર પર રહેલા ક્લાર્કે કીધું કે તે બહાદુર માણસ છે. બ્રેવ એટલે બહાદુર. મોસ્ટ ઓફ અસ વુડ ગીવ અપ ઇફ વી વેર બ્લાઇન્ડેડ એટ સચ એ યંગ એજ. કે જો આપણામાંથી મોટાભાગના વ્યક્તિ પ્રયત્ન કરવાનું છોડી દઈએ જો આટલી નાની ઉંમરે અંધ થઈ જાય તો. કે જો આપણે આવી એક નાની યંગ એજમાં અંધ થઈ જાય તો આપણે પ્રયત્ન કરવાનું છોડી દઈએ છીએ. મોસ્ટ ઓફ અસ એટલે આપણામાંથી મોટાભાગના. ગીવ અપ એટલે છોડી દેવું. બ્લાઇન્ડેડ એટલે અંધ થવું. સચ અ યંગ એજ એટલે આટલી અથવા આવી નાની ઉંમરે. આવું કોણ કહે છે? કાઉન્ટર ઉપર રહેલો ક્લાર્ક. ડ્યુરિંગ હિઝ રિકવરી હી મેડ એ વ્યૂ ધેટ હિઝ લાઈફ વુડન્ટ ચેન્જ. તેણે રિકવરી દરમિયાન એટલે પોતાનો જે સાજા થવાનો પીરિયડ છે તેના દરમિયાન તેણે પ્રતિજ્ઞા લીધી. મેડ એ વોવ એટલે પ્રતિજ્ઞા લીધી કે તેનું જીવન બદલાશે નહીં. પોતાની જે રિકવરી થવાની હતી તે સમય દરમિયાન એટલે પોતે જે સાજા થવાનો સમય હતો તે દરમિયાન તેણે પ્રતિજ્ઞા લીધી તે પોતાના જીવનમાં તે કંઈ પણ પરિવર્તન આવવા દેશે નહીં. પહેલાં જે રીતે જીવતો, જોઈ શકતો ત્યારે જે રીતે જીવતો એવી જ રીતે તે જીવશે એવી તેણે પ્રતિજ્ઞા લીધી. સો એઝ બિફોર હી એન્ડ હિઝ વાઇફ come in whenever there's a new art show. તેથી એટલે તેથી, એઝ બિફોર એટલે પહેલાંની જેમ જ તે અને તેના પતિ જ્યારે આર્ટ શો થાય, નવો આર્ટ શો થાય ત્યારે તે આવતા હતા. તેથી પહેલાંની જેમ જ જ્યારે કોઈ નવો આર્ટ શો થાય ત્યારે તે અને તેના પત્ની આવતા હતા. એટલે જ્યારે જોઈ શકતો ત્યારે તે અને તેના પત્ની છે એ કોઈ પણ નવો આર્ટ શો થાય તો તેને જોવા જતા હતા. એવી જ રીતે તે અંધ થયો પછી પણ તેણે જોવા જવાનું ચાલુ રાખ્યું. મીન્સ કે તેણે અંધ થયા પછી પણ તેના જીવનમાં પરિવર્તન થવા દીધું નહીં. આ ફેર આપણે પાછો જોઈ તો શું કીધું તો આગળના પેરેગ્રાફમાં તે કાઉન્ટર ઉપર રહેલો ક્લાર્ક શું કહેતો હતો કે આ એક કેવો માણસ છે? બહાદુર માણસ છે. જો આપણામાંથી મોટાભાગના વ્યક્તિ આટલી નાની ઉંમરે અંધ થઈ જાય તો આપણે પ્રયત્ન કરવાનું છોડી દઈએ છીએ, પણ આ માણસે તેવું થવા દીધું નહીં. તેણે પોતાની રિકવરી દરમિયાન એવી પ્રતિજ્ઞા લીધી કે તે પોતાના જીવનમાં પરિવર્તન આવવા દેશે નહીં. તેથી પહેલાંની જેમ જ જ્યારે કોઈ નવો આર્ટ શો થાય ત્યારે તે અને તેની પત્ની આવતા હતા. પછી નેક્સ્ટ જોઈએ. બટ વોટ ડઝ હી ગેટ આઉટ ઓફ ધ આર્ટ? માનસી આસ્ડ. હી કાન્ટ સી. માનસીએ પૂછ્યું પણ તેને આ આર્ટમાંથી શું મળે? તે તો જોઈ જ નથી શકતો. કાન્ટ સી એટલે ન જોઈ શકવું. તેને આ કલામાંથી શું મળે? તે તો જોઈ જ નથી શકતો. કાન્ટ સી નથી જોઈ શકતો. યુ આર રોંગ. તમે ખોટા છો. હી સીઝ અ લોટ. તે ઘણું બધું જોવે છે. અ લોટ એટલે ઘણું બધું.
મોર ધેન યુ ઓર આઈ ડુ, તમે કે હું જોવો તેના કરતાં પણ તે વધારે જોઈ શકે છે. ધ ક્લાર્ક સેડ, ક્લાર્કે કીધું. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્ડ ઈચ પેઇન્ટિંગ થ્રુ હિઝ માઇન્ડ્સ આઈ, તે તેની પત્ની છે ને તેની દ્રષ્ટિથી, તેના મનની દ્રષ્ટિથી તે દરેક પેઇન્ટિંગને ડિસ્ક્રાઇબ કરે છે, વર્ણન કરે છે. તે તેની પત્ની તેના મનની આંખોથી દરેક પેઇન્ટિંગનું વર્ણન કરે છે. સો હી કેન સી, તેથી તે જોઈ શકે છે. શું કહે છે આ પેરેગ્રાફ મિત્રો? માનસી પ્રશ્ન પૂછે છે કે પણ તેને આ આર્ટમાંથી શું મળે? તે તો જોઈ જ નથી શકતો. તો ક્લાર્ક આન્સર આપે છે, તે નથી જોઈ શકતો? તમે ખોટા છો. તે ઘણું બધું જોઈ શકે છે. તે તમારા ને મારાથી પણ વધારે જોઈ શકે છે. તેની પત્ની છે તે દરેક પેઇન્ટિંગનું તેની મનની આંખોથી વર્ણન કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. માનસી લર્ન્ડ સમથિંગ અબાઉટ પેશન્સ, કરેજ એન્ડ લવ, કે માનસીએ ધીરજ, હિંમત અને પ્રેમ વિશે કાંઈક શીખ્યું. લર્ન્ડ એટલે શીખવું, સમથિંગ એટલે કાંઈક, પેશન એટલે ધીરજ, કરેજ એટલે હિંમત, લવ એટલે પ્રેમ. તે દિવસે માનસીએ પ્રેમ, ધીરજ અને લવ વિશે ધીરજ, હિંમત અને પ્રેમ વિશે કાંઈક શીખવા મળ્યું તેણીને તે દિવસે. ધેટ ડે એટલે તે દિવસે. She saw the patience of young wife describing painting to a person without sight, કે તેણીએ એક યુવાન પત્નીની ધીરજ જોઈ કે જે દ્રષ્ટિ વગરના વ્યક્તિને પેઇન્ટિંગનું વર્ણન કરતી હતી. શું જોયું? પેશન્સ એટલે ધીરજ, યંગ વાઇફ એટલે યુવાન પત્નીની. તેણે એક યુવાન પત્નીની ધીરજ જોઈ જે એક દ્રષ્ટિ વગરના વ્યક્તિને પેઇન્ટિંગનું વર્ણન કરતી હતી. એન્ડ ધ કરેજ ઓફ એ હસબન્ડ who would not allow blindness to alter his life, અને એક પતિની હિંમત જોઈ જેણે અંધાપાને પોતાના જીવનમાં બદલાવ આવવા દીધો નહીં. બ્લાઇન્ડનેસ એટલે અંધાપો, એલ્ટર એટલે બદલાવ, પરિવર્તન. શું જોયું મિત્રો? આ પેરેગ્રાફ શું કહે છે? તે દિવસે માનસીને ધીરજ, હિંમત અને પ્રેમ વિશે કાંઈક શીખવા મળ્યું. તેણે યુવાન પત્નીની ધીરજ જોઈ જે અંધ વ્યક્તિને ચિત્રોનું વર્ણન કરતી હતી, અને યુવાન પતિની હિંમત જોઈ જેણે તેના જીવનમાં અંધાપાને બદલાવ લાવવા દીધો નહીં. નેક્સ્ટ અને લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. માનસી વિટનેસ્ડ ધ લવ શેર્ડ બાય ધ ટુ પીપલ as she watched this couple walk away with their arms intertwined. આર્મ્સ એટલે હાથ. કે જ્યારે આ કપલ એકબીજાના હાથ ઓતપ્રોત થઈ અને એકબીજાને હાથ વીંટોળી અને જાતું હતું ત્યારે માનસી આ બે વ્યક્તિના પ્રેમની સાક્ષી બની. રિયલી હર વર્ડ્સ આર હર વિઝન, સેડ માનસી. માનસીએ કીધું કે ખરેખર તેણીના શબ્દો છે એ જ તેની દ્રષ્ટિ છે. તે જે લેડીના શબ્દો છે એ જ મેનની દ્રષ્ટિ છે. શું કહે છે પેરેગ્રાફ? તે હાથમાં હાથ પરોવીને જતા આ કપલના પ્રેમનું તે દિવસે માનસી સાક્ષી બની, અને માનસીએ કીધું કે ખરેખર તેણીના શબ્દો છે તે જ તેની દ્રષ્ટિ છે. તો મિત્રો, આશા રાખું છું કે આપને આ વિડીયામાં રીડ ટુ સરસ રીતે સમજાઈ ગયો હશે. થેન્ક યુ, આભાર, ધન્યવાદ.